જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવનદાસ વ્લોગની અંદર. તો આજનો મિત્રો વ્લોગ આપણો અત્યારે પહેલાં આપણે શોપ ઉપર જઈશું ને ખોલશું, પછી ત્યાં આગળ સાફ સફાઈ કરીને બેસીશું. પછી આપણે ક્યાંક જવાનું નક્કી થાય તો જઈશું. લગભગ બપોર પછી જવાનું થાય કે તો સવારે જવાનું થાય. ઘડીક દુકાને તો ઘડીક ઘરે આવી, ઘરે થોડું કામ છે ત્યાં દુકાને જાય, દહાડા દે ઘરે આવી. અત્યારે 9:30 તો થઈ ગયા છે. હમણાં દહાડા દે આવું પાછું ઘરે. અત્યારે જાવ દુકાને રેડી. અને પછી ક્યાંક જો જવાનું નક્કી થાય તો થંબનેલ જોયું છે તો જવાનું નક્કી થાય. તો અત્યારે આપણે આખી દુકાનને વાળી સોળીને કરી નાખી છે સાફ શું. હવે કરી નાખશું આપણે દીવાબત્તી. જો અહીંયા ભગવાનનું મંદિર છે, જલારામ બાપાનો અતિ સુંદર એવો ફોટો છે, તમે જુઓ અહીંયા છબી એમની. હવે અત્યારે જો હું દીવાબત્તી કરી નાખું અને તો જો કેટલો પરસેવો થઈ ગયો વાળી કાંઈ નહીં. હાલો હવે દીવાબત્તી કરી નાખું. અત્યારે જો આપણું એક એડ પ્રમોશન હતું. શોપનું નામ છે શ્રી કૃષ્ણ એક્યુ ફ્રેશર આયુર્વેદિક વાળાનું હતું. એમનું પ્રોડક્ટ હતી, તો એમ પ્રોડક્ટનું શૂટ કરવાનું હતું કે જે અમૃત જળ છે કે જે એમને દેવાનું છે બિલકુલ ફ્રીની અંદર. તો તમારે પણ લાભ લેવો. અત્યારે અમે આવી ગયા છે અત્યારે જો વેલંજા, સુરતની સફરની ઓફિસ છે. અત્યારે જો ઓફિસ આવ્યા, ઓફિસ ખોલીને અહીંયા જોયું તો એસી સાફ કરવાવાળા આવી ગયા. એસી તો સાફ કર્યું પણ અમારું તો કામ વધાર્યું. કેટલો કદડો કાઢ્યો, આમ તો જુઓ કેટલી ધૂળ ને કાઢ્યું ને અહીંયા બધું પાણી કરી નાખ્યું. ઓફિસનો લુક બગાડી નાખ્યો. પછી તો મેં કહી દીધું, મેં અંદર સાફ કર્યું એ કરો. મેં કીધું અહીંયા એટલું બધું પાણી ન પાડતા. મેં કીધું એટલું બધું આપણે સાફ કેમ કરવું. પછી તો જ્ઞાન મેં પાડી દીધું શટર. મેં હવે શટર પાડીને મેં કીધું હવે છે ને, મેં કીધું મારે મોડું થઈ જાય, જવાનું હતું થોડું ઘરે કામ છે. મેં કીધું મેં હવે અહીંથી નીકળી જવું છે. મેં કીધું નકર અહીંયા થઈ જાય બહુ મોડું, અને શટર બહુ એવું હતું ને કે હરખું થતું નહોતું બેન. અત્યારે આપણે વેલંજાથી નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. રસ્તા અંદર થોડું કામ છે, કામ પતાવીને હવે અહીંથી જવું છે આપણે લક્ષ્મણનગરની અંદર. અત્યારે બપોરનું ખાધું નહોતું, લાગી ભૂખ. તે શ્રીજી કોલેજ અને ભેળની અંદર આવ્યા, કારણ કે મેં કીધું આજ તો ભેળ ખાવી છે. પછી જો આવી ગઈ ભેળ. હા તમને જોઈને મોઢામાં પાણી આપ. એ બધે વાડીવાળા વિસ્તાર આમ તો જોવા બધે આવે ઠંડો પવન. અત્યારે વરસાદ અંદાજ છે. જોવામાં સામેની બાજુ ગામ દેખાય છે અબ્રામાં. અબ્રામાં ભગવાન છે ગામના નામ છે અત્યારે રસ્તામાં જોવા મળી ગઈ છે અમને માલગાડી. આખી જો માલથી ભરેલી માલગાડી અમે જોઈ. આમ તો જોવો તમે જાતીથી સમરાટા કાઢે સ્પીડની અંદર. હું જોતો રહ્યો, મેં કીધું તમને બતાવું. આ છે મારી સુરતની મોટી સ્કૂલ, પીપી સવાણી સ્કૂલ. હવે મળશું નવા વ્લોગની અંદર ને નવા અંદાજ સાથે.